હાલ વિવિધ ખેત પાકની સિઝન ચાલી રહી છે ત્યારે ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં વિવિધ ક્ષેત્ર પાકોને પુષ્કળ આવક થઈ છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક સાથે સિઝનની રેકોર્ડ બ્રેક 30,000 ગુણીની આવક નોંધાઈ છે, જેના કારણે યાર્ડ ઘઉંથી છલકાઈ ગયું છે। ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના ખેડૂતો ઘઉં વેચવા માટે યાર્ડ ખાતે પહોંચ્યા હતા। ખેડૂતોને 20 કિલોના 500 થી 650 સુધીના ભાવ મળ્યા હતા। બીજી તરફ રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં પણ 1100 થી વધુ વાહનો સાથે વિવિધ પાકોની બમણી આવક નોંધાઈ હતી। કપાસ, સોયાબીન, ઘઉં, ચણા, સિંગફાળા, તલ અને જીરું સહિતના પાકોની હજારો મણ આવકથી યાર્ડમાં વેપાર ધમધમતો રહ્યો છે। ઘઉંની 30,000 કરતા વધારે ગુણીની સિઝનની સૌથી મોટી આવક થઈ હતી। અત્યારે ઘઉંના ભાવ 500 થી લઈ અને 750-800 રૂપિયા સુધી ઊંચામાં ઘઉંના ભાવ ખેડૂતોને મળ્યા છે। 10 રૂપિયામાં મળતી કમરમાં દુખાવાની દવાનો નશા માટે ઉપયોગ કરવામાં આવતો હતો। ગાબા પેન્ટિનનના દુરુપયોગનો ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે। રાત્રે અને સવારે ઉઠતા પહેલા આ દવા લેવાની ડોક્ટર સલાહ આપે છે। આ દવાથી ચક્કર, સંતુલન ગુમાવવાની શક્યતા રહે છે। બીજી તરફ નશા માટે કોલ્ડ્રિંકમાં આ ગોળી ગાળવાનો પ્રયત્ન થતો હોવાનો દાવો છે। કેટલાક યુવાનો 75 mg થી 200 mg ની ગોળીઓ ઠંડા પીણામાં ભેળવીને લેતા હોય છે। દર્દીને 75 mg ની દવા લેવાથી જ ચક્કર આવી શકે છે। 300 થી 400 mg અથવા વધુ ડોઝ લેવાથી ગંભીર જોખમ ઊભું થઈ શકે છે। ગાબાપેન્ટિન પરંપરાગત રીતે નાર્કોટિક શેડ્યુલમાં સામેલ દવા નથી। આ દવાનો દુરુપયોગ સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે। કોઈ પણ દવા ડોક્ટરની સલાહ વગર લેવી જોઈએ નહીં। સસ્તો નશો કરવાથી હવે મોંઘી કિંમત ચૂકવવી પડે છે। પણ એનો આજે મિસયુઝ આમ 75 મિલીગ્રામ, 100 મિલીગ્રામ, 200 મિલીગ્રામ, 300 મિલીગ્રામ, 400 મિલીગ્રામ આવે છે। પણ યુવા ધન આજે સ્પ્રાઇટની અંદર નાખી અને નશો કરવાનો ઉપયોગ કરી રહ્યા છે। આ શિડ્યુલ H દવા છે। નાર્કોટિક હોય તો એની પર કંટ્રોલ આવે, પણ આનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે। એનાથી જે નસનો દુખાવાનો છે એમાં રાહત મળે છે, પણ જો વધારે લેવાય તો એનો મેઇનલી જે સાઇડ ઇફેક્ટ કહેવાય કે સિડેશન થાય છે। એનાથી ઊંઘ આવી શકે છે, તમે સિડેટ ફીલ કરો, તમે એવું લાગે કે આમ એક ઘેલમાં રહો છો એના લીધે। એટલે જે પ્રિસ્ક્રાઇબ ડોઝ છે એ લો તો એનો ઇફેક્ટ આવે, એનાથી વધારે ડોઝ લેશો તો એ ઊંઘની તરફ ને એક હેબિટ ફોર્મિંગ ડ્રગ જેવી બની જાય છે। સુરેન્દ્રનગરમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલા સરકારી આવાસમાં છેલ્લા 8 દિવસથી પાણી પૂરું પાડવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। તેમને પાણી માટે વાહનો લઈને દૂરથી પાણી ભરવા જવું પડે છે। સરકારી આવાસમાં રહેતા પરિવારો ગરીબ હોવાથી બહારથી પણ વેચાતું પાણી લઈ શકે તેમ નથી। આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો મનપા કચેરી ખાતે માટલા ફોડી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મનપાના અધિકારીઓએ દાવો કરી રહ્યા છે કે પૂરતું પાણી ઉપલબ્ધ છે, પરંતુ આંતરિક વ્યવસ્થામાં ખામીના કારણે પાણીની સમસ્યા સર્જાઈ રહી છે। વર્ષથી અમને આને પાણીની મુસીબત છે અને જો આ ફેર પાણી નહીં આવ્યું તો નગરપાલિકામાં જઈને એવી ધમધમાટ મચાવશું ને। અમે 4 કિલોમીટર છેટા કપડાં ધોવા રોજ જઈશી, પાણી પૂરું થતું નથી તો અમે પાણી લેવા 4 બાટલા 5 બાટલા લઈ તો અમે ગરીબ પબ્લિક આ પૈસા ક્યાંથી કાઢવાના? પેટનું માંડ પૂરું થતું હોય તો પાણીનું પૂરું ક્યાં કરવા જવાનું? ગરીબ માણસો વેચાતું પાણી લેવા જાય તો રોજના 30-40 રૂપિયા ક્યાંથી પોસાય? તમારે પાણી છેલ્લા અઠવાડિયાથી નથી આવ્યું અને પાણી વગર બધા બહેનો હેરાન થાય છે। નગરપાલિકા દ્વારા સંપમાં પાણી પૂરું પાડવામાં આવે છે। સંપમાંથી લોકો દ્વારા ઇન્ટરનલ વ્યવસ્થા એ લોકોની છે, એમાં કોઈ પ્રશ્ન હોય તો વાત અલગ છે, બાકી નગરપાલિકા દ્વારા નિયમિત એકાંતરે પાણી પૂરું પાડવામાં આવે છે। સુરેન્દ્રનગરના માલવણ, પાટડી, દસાડા 4 લેન હાઈવેની કામગીરી મંદ ગતિએ થતી કામગીરીથી લોકોમાં રોષ છે। છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ધીમી ગતિએ થતી કામગીરીને કારણે સ્થાનિક ધંધા અને રોજગારને પણ અસર પડતી હોવાની રાવ છે। રુદ્રાક્ષ સોસાયટી, શિવમ સોસાયટી, વંદે માતરમ સોસાયટીના રહીશો તેમજ કોલેજ, ITIના વિદ્યાર્થીઓને પણ હાલાકી પડતા રોષ જોવા મળ્યો। હાઈવેની ધીમી કામગીરીને કારણે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હાલાકી તાત્કાલિક 4 લેન હાઈવેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। છેલ્લા 11 મહિનાથી આ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગોકળ ગતિ આ કામ ચાલી રહ્યું છે। આ સોસાયટીઓની બહાર છેક અહીંયાથી લઈ અને પાટડી જ્યાં સમાપ્ત થાય છે ત્યાં સુધી આ જ પ્રમાણે ખાડાઓ કરી અને કામ બંધ કરી દેવામાં આવ્યું છે। કોઈ પણ કામ કરવામાં નથી આવ્યું। વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે, રહીશોને હાલાકી પડી રહી છે, દુકાનદારો
છ મહિનાથી પોતાના ધંધા રોજગાર બંધ કરીને બેઠા છે. આ 20/11/2025ના રોજ ખોદકામ કરીને મૂકેલ છે, જેના 3 મહિનાથી ઉપર થઈ ગયું છે, છતાંય હજુ એ પૂરું કરતા નથી. અમદાવાદના વસ્ત્રાપુરમાં ગાડી હટાવવા બાબતે યુવક પર હુમલાનો મામલો. વસ્ત્રાપુર પોલીસે આ કેસમાં 5 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કર્યું. 5 આરોપીઓએ છરી, ધોકા, પાઇપથી યુવક પર હુમલો કર્યો હતો. આ કામના જે આરોપીઓ છે એ જે સિંધુ ભવન રોડ ઉપર જેમની બીના બની હતી એની અદાવત રાખી અને હુમલો કરવામાં આવેલો અને જેની વિગતવારની ફરિયાદ લઈ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને વસ્ત્રાપુરના પીઆઈ શ્રી આ બાબતે તપાસ કરી રહ્યા હતા. પૂછપરછ કરતા આ કામના આરોપી છે તેવું જણાતા તેઓને આ ગુનામાં લાઈ અને અટક કરવામાં આવેલ છે અને જેની હાલ તપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં મારામારીને લઈને ખાસ કરીને વસ્ત્રાપુર પોલીસ દ્વારા ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો આ 5 આરોપીઓ કે જેઓ વસ્ત્રાપુર વિસ્તારની અંદર ખાસ કરીને ગાડી હટાવવા જેવી નજીવી બાબતની અંદર તેમણે યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે ખાસ કરીને જ્યારે તપાસ દરમિયાન પોલીસને આ તમામ આરોપીઓ પાસેથી છરા, ધોકા અને પાઇપ પણ મળી આવ્યા છે. તો છરા, ધોકા અને પાઇપ સાથે 5 આરોપીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના 13મી ફેબ્રુઆરીની રોજ થઈ હતી. 13મી ફેબ્રુઆરી મોડી રાત્રે આ પ્રકારની ઘટના બાદ પોલીસ હરકતમાં આવી ગઈને રિકન્સ્ટ્રક્શન આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા ખાસ કરીને ઘટના સ્થળ પર પંચનામું પણ કરવામાં આવ્યું હતું અને અત્યારે ખાસ કરીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કે જેમાં આરોપીઓ પાસેથી જે તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે 5 આરોપીઓ છે તે 5 આરોપીઓએ માત્ર ગાડી હટાવવા જેવી નજીવી બાબતની અંદર આ પ્રકારે ખાસ કરીને હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યું છે. જોકે આ મામલાને લઈને હવે પોલીસ સતર્ક બની ચૂકી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આ પ્રકારના મામલાને લઈને હાલ તપાસ ચાલી રહી છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાત. અમદાવાદના સોલા વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગ કેસમાં સોલા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ ગેરકાયદે દેશી કટ્ટાથી ફાયરિંગ કરીને આરોપીઓએ પ્રકાશ દેસાઈને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે આ હુમલો પ્રેમ સંબંધ મામલે પૂર્વ આયોજિત કાવતરું હતું. પોલીસે આરોપી મોન્ટુ દેસાઈ, અંકુર ઠાકોર અને પિન્ટુ નાઈને ભાડજ પાસેથી ઝડપી પાડ્યા છે. કે દેશી કટ્ટાથી ફાયરિંગ કરી લાકડીના હથોડાથી આ કામના ફરિયાદીને માર મારેલ. ફરિયાદીને માર મારતા આ કામના આરોપી જે છે અત્યારે અમે જેને એરેસ્ટ કરેલા છે એમની ઓળખીતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય આ અદાવતથી કામ રાખી અને આ કામના આરોપી જે છે મોન્ટુભાઈ ગેમરભાઈ દેસાઈ અને અન્ય આરોપી છે કુંવરજી જક્ષીભાઈ ઠાકોર અને પિન્ટુભાઈ દેવજીભાઈ ન્યાય, આ 3 આરોપીને હકીકત આધારે ભાડજ 4 રસ્તાથી હકીકત આધારે સોલા પોલીસ સ્ટેશન તેમને